ગુજરાતમાં ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાની પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો. ગુજરાત કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પેપર ફૂટવાની ઉઠી રાવ. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ પારસનગરની લિટલ બર્ડ શાળામાં યોજાયેલ પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર પરીક્ષા 3 વાગે પૂરી થવાનો સમય હતો, પરંતુ તેની પહેલા 2:30 વાગે જ પરીક્ષાનું પેપર બહાર ફરતું થયું. નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શ્રી ભરતભાઈ ટી ગઢવી સાહેબના જણાવ્યા અનુસાર પેપરની પરીક્ષાની તમામ જવાબદારી આયોજનનું કામ એનકોડ નામની એક સંસ્થાને આપવામાં આવેલું હતું. પરીક્ષાર્થીઓની ફરિયાદ છે કે પેપર ફૂટવાની સાથે સાથે પણ પરીક્ષા દરમિયાન અન્ય પણ ઘણી બેદરકારીઓ દાખવવામાં આવી. પરીક્ષાર્થીઓની ફરિયાદ પેપર ન મળ્યા, OMR શીટ ન મળી અને અમુક પરીક્ષા ખંડમાં જરૂરી પેપર પણ પહોંચ્યા ન હતા. 100 થી 150 પરીક્ષાર્થીઓ પેપર આપવાથી વંચિત રહ્યા. જો કે પરીક્ષા દરમિયાન CCTVની વ્યવસ્થા હોવાના લીધે પોલીસના જણાવ્યા અનુસાર તમામ પરીક્ષાર્થીઓએ લેખિત ફરિયાદ આયોજકોને આપી છે. CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરાશે અને જે પણ દોષિતો હશે તેની સામે પગલાં લેવાશે કે કેમ એ જોવું રહ્યું. OMR છે ને 1:30 વાગ્યાનો ટાઈમ હોય, 1:30 થી 1:45 એમાં મળવી જોઈએ, પણ અમને 2 ને 5 તો હજી OMR મળે છે અને 2:15 સુધી તો પેપર અમને મળતું જ નથી. અને જે ક્લાસમાં અમારી સામે પેપર ખોલવાનું હોય ને બંચ અમારી સામે ખોલવાનું હોય, પણ સરે ખોલ્યું જ નહીં ને એમને અમારી સામે પેપરો લઈને ફરતા હતા, પણ અમને આપ્યા બી નથી ને એ એવું કહે છે કે ઓછા છે પેપરો એટલે હજી નથી આપ્યા તમને એમ. એટલે અમે આનો વિરોધ કરીએ છીએ. અને પેપર ફૂટી ગયું છે. ક્લર્કની પરીક્ષા હતી અને પરીક્ષાર્થીઓને અનેક પ્રકારના આક્ષેપો છે, આપ પહોંચ્યા છો. શું કઈ બાબત સામે આવી છે આપની તપાસ? આજરોજ જે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિટલ બર્ડ સ્કૂલ છે, ત્યાં અલગ અલગ આખા શહેરમાં પરીક્ષા યોજવામાં આવી. એમાંથી લિટલ બર્ડ સ્કૂલમાં પણ યોજવામાં આવી છે. જે આ સ્કૂલ છે એમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટી એના માટેની જે જુનિયર ક્લર્ક્સની એક્ઝામ એ આજે કન્ડક્ટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અમુક સ્ટુડન્ટ્સને કેટલાક ગ્રીવાન્સીસ હતા, તો એ લોકોએ આવીને રજૂઆત કરી હતી. એ લોકોએ બહારે આવીને જણાવ્યું હતું કે એમના પેપર 28 પેપર મતલબ એમના જે બંચમાં 28 નીકળાતા પેપર અલગ અલગ રજૂઆતો, દરેક સ્ટુડન્ટે કંઈ ને કંઈ રજૂઆત આપેલી છે. અને બધી રજૂઆતો જે આ ઓથોરિટી છે એ લોકોએ લીધેલ છે. પોલીસ પ્રશાસન અહીંયા હાજર છે, આખું બંદોબસ્ત પણ અહીંયા CCTV કેમેરાસ પણ લગાવેલા છે. એટલે એમની જે પણ ગ્રીવાન્સીસ છે એના માટે આ લોકો જે ઓથોરિટી છે એ લોકો પોતાના